પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એ વ્યક્તિ કે જે દિવસના 10-10 કલાક કામ કરશે પણ એ આખા વીક દરમિયાન છે રેગ્યુલર નહીં હોય, અને બીજો વ્યક્તિ કે જે ડેઈલી 2-3 કલાક કામ કરે છે બટ હી ઇઝ ડુઈંગ કન્સિસ્ટન્ટલી હિઝ વર્ક. કન્સિસ્ટન્ટ જેમ છે ને, શું તાકાત છે કન્સિસ્ટન્સી દ્વારા, શું હાસિલ કરી કે, અને જો કન્સિસ્ટન્સી ના હોય તો ગ્રોથ છે આવતા આવતા કેટલો રહી જાય છે, સક્સેસ મળતા મળતા સહેજ રહી જાય છે. ખૂબ મહેનત કરી જીવનભર, એ છતાં લાસ્ટમાં પાછળ વળીને જોયું તો કંઈ ભેગું કરવા જેવું હતું જ નહીં. ઇટ્સ ઓલ અબાઉટ ધ ગેમ ઓફ કન્સિસ્ટન્સી. સિમ્પલ વાત દ્વારા સમજીએ કે કન્સિસ્ટન્સી છે શું, પણ સમજીએ કન્સિસ્ટન્સી લાવી કઈ રીતે શકાય. ભાઈ એટલું ઇમ્પોર્ટન્સ છે જ જો આપણી લાઈફમાં કન્સિસ્ટન્સીનું. તો કન્સિસ્ટન્સી મતલબ એવો બિલકુલ નથી કે ભાઈ ડેઈલી હું 3 કલાક કામ કરીશ, 3 કલાક કામ કરીશ, જે રસનો મારો વિષય છે, મારો બિઝનેસ છે, જે કંઈ પણ મારું કામ છે એમાં રેગ્યુલર 8 કલાક આપીશ. ના, ડેઈલી 8 કલાક, 3 કલાક, ઇટ્સ નોટ પોસિબલ ફોર ઓલ ઓફ અસ. અને એટલે જ કન્સિસ્ટન્સીનો સાચો મતલબ એમ થાય કે ડે 1 છે then I just start with 3 hours, 2 hours, જે કંઈ પણ છે એ રેન્ડમ. ધારો કે મારે ડેઈલી 4 કલાક કામ કરવાનું છે, તો કન્સિસ્ટન્સીનો મતલબ એમ થશે, યોગ્ય મતલબ કે પહેલા દિવસે હું 4 કલાક કરીશ, બીજા દિવસે 5.5 કલાક કરીશ, ત્રીજા દિવસે છે ફરીવાર 4 કલાક, ચોથા દિવસે 3 કલાક, પાંચમા દિવસે 2.5 કલાક, છઠ્ઠા દિવસે 5 કલાક, સાતમા દિવસે 4 કલાક, આઠમા દિવસે 1.5 કલાક, નવમા દિવસે 6 કલાક, 10મા દિવસે 3 કલાક. તો આગેથી જોતા એમ લાગે કે મેં કન્સિસ્ટન્સી મેન્ટેન કરેલી નથી, બટ બિલીવ મી, ધીસ ઇઝ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ કન્સિસ્ટન્સી. ડેઈલી સેમ એફર્ટ્સ મૂકી સેમ કામ કરવું એ પોસિબલ નથી. તમને ખબર છે, મને ખબર છે. એટલે ક્યારેક 4 કલાક કામ થશે, ક્યારેક 5.5 કલાક કામ થશે, ક્યારેક 3 કલાક જ કામ થશે, પણ જેટલું કામ થાય એ કામ ડેઈલી સતત થવું જોઈએ. સમજાય? તો કન્સિસ્ટન્સીનો મતલબ આ છે કે જે ગોલ સેટ કર્યો છે એ અચીવ કરવા માટે નો ડે ઓફ. કહું છું નો ડે ઓફ. ડેઈલી કામ થવું જોઈએ, પછી ભલે વધુ ઓછું પ્રમાણમાં થાય છે, બટ યુ હેવ ટુ ડુ ધેટ વર્ક. હવે આ કન્સિસ્ટન્સી ધારો કે આવી ગઈ ભાઈ આપણામાં, આપણું જે તે કામ છે, જે આપણું ગોલ છે, તો એ અચીવ કરવામાં હેલ્પ કઈ રીતે કરે? એ પર્સન કે જે વિધાઉટ કન્સિસ્ટન્સી કામ કરે છે, એક દિવસ 10 કલાક, બીજી દિવસ 6 કલાક, ત્રીજા દિવસે 7 કલાક, ચોથે દિવસે રવિવારની રજા, પાંચમે દિવસે કોઈકનું ફંક્શન, છઠ્ઠે દિવસે જાગ્યા કે યસ મારો કંઈક ગોલ હતો, અને એ કામ કરવા પાછો લાગી જશે યસ 6 કલાક, સાતમા દિવસે, આઠમા દિવસે પછી પાછી કંઈક રજા, ને પછી 12મા દિવસે રજા ને કંઈક આંતે. શું જે બ્રેક લે છે ને, તો એનો ગોલ એનો ક્લિયર છે, બટ જે તે કામમાં એનું ફોકસ નથી. ફોકસથી કામ કરવું ઇટ મીન્સ કે કન્સિસ્ટન્સી સાથે વધુ ઓછું પણ સતત રીતના કામ કરવું. મહાદેવના મંદિરે જઈએ ત્યારે શિવલિંગ ઉપર ટીપેથી જળાભિષેક થતો હોય, તો સવાલ ન થાય કે એક સાથે છે એ ડોલ આપણે રેડી દઈએ તો ચાલે નહીં? ના ચાલે. કે ટીપે પાણી પડે છે એ સાતત્યતાનો ગુણ છે. સાતત્ય ત્યાં છે. સાતત્ય એટલે જ કન્સિસ્ટન્સી, કે ભલે ધીમું પણ રેગ્યુલર થવું જોઈએ. જો આ કન્સિસ્ટન્સી આવી જાય ઇટ મીન્સ કે તમે ડિસિપ્લિન મેન થઈ ગયા, તમારામાં ડિસિપ્લિન આવી ગઈ. એટલે પેલું જે મોટિવેશન વાળો તડકો છે એ ક્યારેક લાગશે, એ તુક્કો લાગશે. બટ ઇફ યુ વર્ક વિથ કન્સિસ્ટન્સી, રેગ્યુલર કામ થશે, ડિસિપ્લિન આવશે, તો એ તીર લાગશે જ.
સેજ નિરાતે બેઠા બેઠા વિચારજો તમારું જે કંઈ પણ કામ છે, જે રસનો વિષય છે, જે સ્કિલ માટે વર્ક કરો છો, જે એફર્ટ્સ લગાવો છો, એને મોટિવેશન સાથે કરવા જોઈએ કે ડિસિપ્લિન સાથે કરવા જોઈએ, કે જેથી કન્સિસ્ટન્સી છે એ સરસ મજાની બિલ્ડ થાય અને જે ગોલ છે એમાં ફોકસ રહે, અને ફોકસ રહે then you can achieve that goal very easily. નકર તકલીફમાં મુકાઈ જઈએ. બાકી તમે લોકો સમજદાર છો. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.